નમસ્તે, વેલકમ ટુ વિદ્યા. આજે આપણે અહીંયા પ્રાચીન ભારતીય સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્ય વિશેની ચર્ચા કરીશું. હવે જ્યારે પણ વાત આવે છે સાહિત્યની, તો ભારતની અંદર જે સાહિત્ય રચાયું છે એ સાહિત્યને મુખ્ય બે ભાગની અંદર વહેંચી દેવામાં આવ્યું છે. એક તો છે વૈદિક સાહિત્ય અને બીજું જે છે તેને પ્રશિષ્ટ સાહિત્ય આપણે કહી શકીએ. વૈદિક સાહિત્ય એટલે કે જેની અંદર ચાર આપણા જે મુખ્ય વેદો છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ તે તથા ઉપનિષદો, વેદાંગ, આ બધી વસ્તુઓ જે છે એ વૈદિક સાહિત્ય તો રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો આ બધા જે છે એની ચર્ચા આખી જે એક વૈદિક સાહિત્ય તરીકે આપણે કહી શકીએ. પણ ત્યાર પછી જે બધી વસ્તુઓ લખાઈ છે જેને આપણે પ્રશિષ્ટ સાહિત્ય કહીએ છીએ, એમાં પણ જેને આપણે પ્રાચીન ભારતીય સાહિત્ય પણ કહી શકીશું અને એમાં જ પછી મધ્યકાલીન સાહિત્ય વચ્ચેથી આવશે. મધ્યકાલીન સાહિત્ય ખાસ કરીને આપણે જોવા જઈએ ને તો જે મધ્યકાલીન યુગ જે આપણે જેને કહીએ છીએ એમાં મોસ્ટ ઓફ જે સુલતાનો જે બધા બહારના આપણે ત્યાં આવ્યા હતા અને એ લોકોની જે ભાષાઓ હતી એની અંદર જે કંઈક વિકાસ થયો એ બધી વસ્તુઓનો પણ આપણે અહીંયા ચર્ચા કરીશું. ત્યારબાદ જે છે આજે બંને સાહિત્ય જે છે કે ભાઈ મધ્યકાલીન સાહિત્ય કહીએ, પ્રાચીન ભારતીય સાહિત્ય, એની અંદર અલગ અલગ ભાષાઓનું શું પ્રદાન છે અથવા તો અલગ અલગ ભાષાઓમાં કઈ કઈ ખ્યાતનામ જે પુસ્તકો છે તે લખાઈ અથવા તો અનુવાદ થઈ તેની અહીંયા આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તો સૌથી પહેલું છે પ્રાચીન ભારતીય સાહિત્ય. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય એ પાલી ભાષામાં લખાયું હતું કે જે મુખ્યત્વે આપણે કહીએ ને કે બિહારની સાઈડે તમે જાઓ તો ત્યાં જનરલી બૌદ્ધ સાહિત્ય વધારે પડતું જોવા મળે છે. ખાસ કરીને બિહાર છે અથવા તો એની આસપાસના વિસ્તારોની અંદર કારણ એક જ છે કે જે અશોક અને એ બધાના જે સમ્રાટને બધા સમયમાં હતા ત્યાં બૌદ્ધ ધર્મનું જે છે મહત્વ થોડું વધારે જ હતું અને એટલા માટે આપણે જોયું હતું કે જે સાહિત્ય જે છે ને એ સાહિત્ય પણ મોટાભાગે બૌદ્ધ ધર્મ પર વધારે ત્યાં લખાયું છે. અને જે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય લખાયું તે પાલી ભાષામાં લખાયું. હવે એ જે લખાયું છે એ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય એ 3 ભાગમાં વહેંચેલ છે જેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે જે આખું બૌદ્ધ સાહિત્ય છે એને કેટલા ભાગમાં વહેંચ્યું છે? 3, અને એને શું કહેવાય છે? ત્રિપિટક. હવે આ કયા ત્રિપિટક છે તે પણ જોઈએ. ત્રિ એટલે 3 અને પિટક, 3 પિટકની વાત છે અને 3 સાહિત્ય છે જેને 3 ભાગમાં વહેંચ્યું. એક તો પહેલું છે સુત અથવા તો સૂત્ર પિટક, બીજું છે વિનય પિટક અને ત્રીજું અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. ક્લિયર? તો આ જે બૌદ્ધ સાહિત્ય છે જેને 3 ભાગમાં વહેંચ્યું જેને ત્રિપિટક તરીકે ઓળખાય છે. અને આ જે ત્રિપિટક છે એમાં પહેલું છે સુત અથવા તો સૂત્ર પિટક, બીજું છે તે વિનય પિટક અને ત્રીજું અભિધમ્મ પિટક, આનો સમાવેશ થાય છે. અને આમાંથી જે અભિધમ્મ પિટક છે એના પરથી અહીંયા આજની તારીખમાં આપણે કહીએ ને કે જે મેડિટેશન કહીએ છીએ ને એ મેડિટેશનની એક બ્રાન્ચ જે છે ધમ્મ ભવન અથવા તો ધમ્મઘર તરીકે જે છે ચાલે છે અને જ્યાં જે બુદ્ધના સમયની અંદર જે મેડિટેશન, ધ્યાન ને આ તે કરવામાં આવતું હતું એનો બધો અભ્યાસ ને એ બધી વસ્તુઓ અભિધમ્મની અંદર આવતી હોય છે. તો આ જે છે બુદ્ધ ધર્મના જે સાહિત્ય લખાયું, ખાસ કરીને મુખ્યત્વે એની ભાષા કઈ હતી તો કે પાલી ભાષામાં એ લખાયું. એ સાહિત્યને 3 ભાગમાં વહેંચી દેવાયું જેને ત્રિપિટક કીધા. કયા 3? સુત્ત પિટક, વિનય પિટક, અભિધમ્મ પિટક. આ સિવાય ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય તથા નાટક વિકાસનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ખાસ કરીને તમે ગુપ્ત યુગનું નામ જે છે એ બરાબર આગળના ધોરણોમાં પણ આપણે આ વસ્તુઓ ભણેલા છે. ગુપ્ત યુગ છે, સોલંકી યુગ છે વગેરે જેવા યુગોની વાત કરતા હતા. તો ગુપ્ત યુગ જે છે, જે ચંદ્રગુપ્તને એ સમયની વાત કરીએ તો એ સંસ્કૃત કાવ્ય તથા નાટકોના વિકાસનો સુવર્ણ યુગ છે. એટલે એવું કહેવાય કે સંસ્કૃત સાહિત્યનું જે મુખ્ય પ્રદાન જે છે એ ગુપ્ત યુગની અંદર જ આવ્યું હતું. એમાં પણ જે નાટકો, મુખ્ય નાટકો હશે અથવા તો પછી જે કાવ્યો છે તે મહાન લેખકો કયા કયા હવે થઈ ગયા સંસ્કૃતના? તો સંસ્કૃતના મહાન લેખકો છે કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહારી, બાણભટ્ટ, માઘ,
વગેરે જે છે એ સંસ્કૃતના મહાન જે કવિઓ લેખકો થઈ ગયા છે કે જે ભારતભરમાં અથવા તો વિશ્વભરમાં એ પ્રસિદ્ધ બન્યા છે. અને વાત કરીએ કાલિદાસની, તો કાલિદાસ તો જે છે એ વિશ્વ પ્રસિદ્ધ બન્યા છે, બરાબર. એમની તો સ્ટોરીઝ પણ આપણે જાણીએ છીએ કે કેવી રીતે એક કહેવાય ને કે લૂંટારા જીવનમાંથી એ ધીરે કરીને પ્રમાણે આખું એમની લાઈફ જે છે ચેન્જ થઈ અને કેવી રીતે એમને શક્તિની આરાધના કરી અને ત્યારબાદ એમને જ્ઞાન પ્રાપ્તિ થયા પછી એમને સંસ્કૃત સાહિત્યની અંદર ઘણા બધા મહત્વના જે ગ્રંથો છે એમની એને રચના કરી હતી. તો આ છે કાલિદાસ. તો હવે કાલિદાસ જે છે જે મહાન કવિ હતા સંસ્કૃતના, જેમના ગ્રંથોના નામ આપ્યા છે અહીંયા. એક તો કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન, શાકુંતલમ, જે એમના ફેમસ પુસ્તકોમાંના એક પુસ્તકો છે. આટલા બધા જે છે બધા સંસ્કૃત સાહિત્યમાં લખાયેલા છે અને બધા જ જે છે એ બહુ જ પ્રસિદ્ધિ પામેલા જે પુસ્તકો છે કાલિદાસના તે છે કે કુમાર સંભવ છે, રઘુવંશ છે, મેઘદૂત છે, ઋતુસંહાર છે અથવા તો અભિજ્ઞાન, શાકુંતલમ. અને આ બધાની અંદર પણ ખાસ તમે જુઓ ને તો આ બધા પુસ્તકોની અંદર જે પ્રમાણે પ્રકૃતિના ગુણગાન ગાવામાં આવ્યા છે, જે પ્રકારે પ્રકૃતિનું વર્ણન કરવામાં આવ્યું છે તે ખરેખર અદ્ભુત કહેવામાં આવે છે. સાથે સાથે જે પણ સ્ટોરી લીધી છે, હવે સપોઝ આપણે વાત કરીએ રઘુવંશ, તો રઘુવંશ જે છે એ ભગવાન જે શ્રી રામ છે એમના કુળની આખી વાતચીત, પણ એમાં પણ એટલું સરસ રીતે એમને આલેખન કર્યું છે. એમની વિવેચન શૈલી જે છે એ ખરેખર ખૂબ જ સરસ છે અને એના કારણે જે પ્રખ્યાત થયા છે આ બધા પુસ્તકો જે છે તેમના. તો આ તો કાલિદાસના પુસ્તકો, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર. ઋતુસંહાર જે છે એ પ્રકૃતિ પર લખાયેલું સંસ્કૃતનું સૌથી બેસ્ટ પુસ્તક કહેવામાં આવે છે કે જેની અંદર જે આપણે કહીએ ને કે પ્રકૃતિના દરેકે દરેક તત્વોનું એટલું અદ્ભુત રીતે વર્ણન કરેલું છે કે જે બીજે ક્યાંય તમને એવી રીતે જોવા નથી મળતું. ત્યારબાદ અભિજ્ઞાન, શાકુંતલમ. આ થયા કાલિદાસની વાત થઈ. ત્યારબાદ છે બાણભટ્ટ. બાણભટ્ટ જે છે એ હર્ષચરિત નામનું જે પુસ્તક છે જેમાં હર્ષવર્ધન જે સમ્રાટ થઈ ગયા તેમનું જીવન ચરિત્ર પૂરેપૂરું એમને આલેખ્યું છે. હર્ષચરિત, બરાબર છે, એમનું સંસ્કૃતમાં લખેલું બાણભટ્ટ પુસ્તક છે કે જેમાં હર્ષવર્ધન જે રાજા સમ્રાટ થઈ ગયા તેમના જીવનનું આખું ચરિત્ર એમને આલેખ્યું છે. આ સિવાય મહાકવિ જે બાણ હતા એમને કાદંબરીની રચના કરી. ભવભૂતિ નામના જે હતા તેમને ઉત્તર રામચરિત. ત્યારબાદ ભારવી જે છે એમને કિરાતાર્જુનિયમ, વિશાખા દત્તનું મુદ્રારાક્ષસ અને શુદ્રકનું મૃચ્છકટિકમ તથા દંડીનું 10 કુમાર ચરિત એ મુખ્ય ગ્રંથો છે. જો આ બધા જ સંસ્કૃતના ફેમસ પુસ્તકો છે અને ફેમસ જે આપણે કહીએ ને કે પ્રખ્યાત કવિઓ લેખકોએ આ બધા લખેલા છે એટલે મુખ્ય નામો અહીંયા આપ્યા છે. બધા જ પુસ્તકો નથી લીધા. બાકી ખરેખર જોવા જઈએ તો ગુપ્ત યુગની અંદર સંસ્કૃત સાહિત્ય એટલી અંશે લખાયું છે કે જે કદાચ એવું કહેવાય ને કે એ સમયે સંસ્કૃત સાહિત્ય માટેનો ટોપનો પીરિયડ હતો એમ. તો કાલિદાસના જોયા કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન, શાકુંતલમ. ત્યારબાદ બાણભટ્ટની વાત કરીએ તો એમનું હર્ષચરિત કે જેની અંદર હર્ષવર્ધન જે છે એનું આખું જીવન ચરિત્ર એમને આલેખ્યું છે. મહાકવિ બાણ જે છે એમને કાદંબરીની રચના કરી. ત્યારબાદ ભવભૂતિએ ઉત્તર રામચરિત, પછી ભારવીનું કિરાતાર્જુનિયમ, વિશાખા દત્તનું મુદ્રારાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ અને દંડીનું 10 કુમાર ચરિત જેવા મુખ્ય ગ્રંથો સંસ્કૃત સાહિત્યની અંદર એ સમયે લખાયા હતા. તો આમ આપણે કહીએ કે જે પ્રાચીન જે સાહિત્ય લખાયું એમાં સૌથી પહેલી વસ્તુ આવી કે બૌદ્ધ સાહિત્ય જે મુખ્યત્વે પાલી ભાષાનું હતું અને જે 3 ભાગમાં એટલે કે ત્રિપિટકમાં વહેંચાયું, જે સુત્ત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટક તરીકે કે ઓળખાય છે. ત્યારબાદ સંસ્કૃતની વાત કરીએ તો ગુપ્ત યુગ સંસ્કૃતનું કાવ્ય અને નાટક માટેનો વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે, જેમાં મહાન લેખકો કવિઓ થઈ ગયા જે કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માઘ વગેરે જેવા થઈ ગયા. ત્યારબાદ પુસ્તકો જોયા કે કાલિદાસના કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન, શાકુંતલમ. ત્યારબાદ બાણભટ્ટનું હર્ષચરિત, બાણનું કાદંબરી, ભવભૂતિનું ઉત્તર રામચરિત,
ભારવીનું કિરાતાર્જુનિયમ, વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ અને દંડીનું 10 કુમાર ચરિત જેવા મુખ્ય ગ્રંથો સંસ્કૃત ભાષામાં એ સમયે લખાયા. હવે એવું નથી કે ફક્ત આ સમયની અંદર સંસ્કૃત સાહિત્યનો જ વિકાસ થયો, સાથે સાથે ગુજરાતી સાહિત્યનો પણ ગુજરાતની અંદર એટલો જ વિકાસ થયો હતો એ સમયની અંદર. હવે ગુજરાત સાહિત્યની વાત આવે તો એમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી વગેરેના ગીતો, પદો, ગરબીઓ, છપ્પા, આખ્યાન વગેરેથી આજે ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ છે. ઇવન તમે તમારી ગુજરાતીની ટેક્સ્ટ બુક પણ જોશો, તમને એક પણ ધોરણ એવું નહીં મળે કે જેની અંદર તમને નરસિંહ મહેતા કે મીરાબાઈના પાઠ કે કાવ્ય ન હોય. ક્લિયર? મીન્સ આ વસ્તુ બતાવે છે કે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નરસિંહ મહેતાથી માંડી અને જે મીરાબાઈ છે, દયારામ છે, અખો છે, અથવા તો પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી, આ બધાનું એટલું બધું પ્રદાન રહેલું છે કે એમને જાણ્યા વગર તમે ગુજરાતી સાહિત્ય જાણી જ ન શકો. અને જે નરસિંહ મહેતાના જે પ્રભાતિયા જે કહેવાય છે એ પ્રભાતિયા તો લોકગીત બની ગયા હતા કે વર્ષો સુધી લોકો જે છે એને રિપીટ કરે, ગાયા કર્યા છે અને ત્યારબાદ એ મોઢે થઈ ગયા છે લોકોને. અને ઇવન આપણે પણ આજની તારીખમાં પણ તમે જુઓ નરસિંહ મહેતાના ઘણા બધા જે કાવ્યો છે એ આજની તારીખમાં પણ આપણાને પણ યાદ હશે. બરાબર છે? વૈષ્ણવજન તો તેને રે કહીએ જેવું જે ફેમસ એમની કૃતિ જે છે એ આ વસ્તુ બતાવે છે કે કેટલા સાહિત્યની દ્રષ્ટિએ ગુજરાતી સાહિત્યમાં એમનો કેટલો અમૂલ્ય ફાળો એમને આપ્યો છે. તો આમ ગુજરાતી સાહિત્યની જ્યારે વાત થાય તો નરસિંહ મહેતા છે, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી વગેરેના ગીતો, પદ, ગરબી, છપ્પા, આખ્યાન, ખાસ કરીને અખાના જે છે છપ્પા અને દયારામ જે છે દયારામ જે છે એમની ગરબીઓ આ બધી ફેમસ હતી. અહીંયા પ્રેમાનંદના આખ્યાન જે છે ફેમસ હતા. બરાબર? ત્યારબાદ નર્મદ, જે આ બધા જે છે ને એ બહુ સ્ટાર્ટિંગના સ્ટેજના હતા. એમના પછી હવે કોણ કોણ આવ્યા તો કે નર્મદ, નવલરામ, મહિપતરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાલા અથવા તો ઉમાશંકર જોશી, આ બધા પણ આજની તારીખમાં આપણે જોઈએ જ છે. બરાબર? ખાસ કરીને તમે ઉમાશંકર જોશી છે, નર્મદ છે, આ બધાના નામો ગુજરાતીમાં ખાસ કરીને વાંચ્યા પણ હશે, એમના પાઠ પણ તમારા ધોરણની અંદર આવે છે. ક્લિયર? તો આમ આપણે એવું કહી શકીએ કે ગુજરાતી સાહિત્યનો પણ સારો એવો વિકાસ અને સારા એવા જે લેખકો, કવિઓ જે છે એ આપણાને સમયની અંદર મળ્યા, જેમાં શરૂઆત જે છે નરસિંહ મહેતાથી થઈ. નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી વગેરે જેવા છે. અને ત્યાર પછીનું જે આ કમાન જે ગુજરાતી સાહિત્યની સંભાળી તે નર્મદ, નવલરામ, મહિપતરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાલા અને ઉમાશંકર જોશી આખું આ સંભાળ્યું. આ થયું ગુજરાતી સાહિત્ય. હવે આપણે દ્રવિડ ભાષાઓ પર આવી જઈએ. દ્રવિડ ભાષાઓમાં મુખ્યત્વે તમિલ છે, તેલુગુ છે, કન્નડ છે, મલયાલમ છે, આ બધી દ્રવિડ કુળની ભાષાઓ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોયું. સૌથી પહેલા એક તો બૌદ્ધ સાહિત્ય, પછી સંસ્કૃત સાહિત્ય, સંસ્કૃત પછી આપણે જોયું ગુજરાતી સાહિત્ય. હવે આપણે જોઈશું દ્રવિડની વાત કરીએ તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી દ્રવિડ ભાષામાં તમિલ એ સૌથી જૂની ભાષા માનવામાં આવે છે. બરાબર છે? કે આજે ચાર આપણે જોઈએ છે, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ ચાર ભાષાઓમાં તમિલ એ સૌથી જૂની દ્રવિડી ભાષા મનાય છે. બરાબર છે? અને આ ચારે ચાર ભાષાઓની અંદર સારું એવું સાહિત્ય એ સમયે લખાયું, જેમાં ભારતની પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું. મુખ્યત્વે આપણે કહીએ ને કે ભારતની અંદર ત્રિવેણી સંગમ, બરાબર, 3 વસ્તુ, 3 જગ્યા જ્યાં ભેગી થતી હોય ને એને આમ અમુક જગ્યાનું મહત્વ ખાસ આપવામાં આવે. એવી રીતે સાહિત્યમાં પણ આ જ વસ્તુનું સંગમ કરવામાં આવ્યું. જેમ કે રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગ બધું એકની અંદર આલેખવામાં આવે. 3 વસ્તુને એક સાથે લઈને કામ કરવામાં આવ્યું હોય. બરાબર? કે રાજનીતિની વાત પણ આવે, યુદ્ધની વાત પણ આવે અને પ્રેમ પ્રસંગને પણ આલેખવામાં આવે. આવી રીતે જે છે 3 સંગમોનું આયોજન કરવાનું કામકાજ એ દ્રવિડી ભાષાની અંદર જેટલા સાહિત્ય લખાય એમાં મુખ્યત્વે રીતે થતું રહ્યું છે. હવે એમાં મુખ્ય પુસ્તકોની વાત કરીએ તો એતુ થોકઈ
એતુ થોકઈ એ જે છે એનું નામ છે 8 કાવ્યોનું સંકલન જેને કહેવાય. ત્યાર પછી તોલ્કાપ્પિયમ જે વ્યાકરણ ગ્રંથ છે. પથ્થુપાતુ એ 10 ગીતો છે. ત્યારબાદ વાત કરીએ તો કવિ તિરુવલ્લુવરે કુરલ ગ્રંથની રચના કરી, જેમાં જીવનના અનેક પાસાઓ વિશેની માહિતીનું વિવરણ કરવામાં આવેલું છે. અને પ્રારંભિક તમિલના મુખ્ય ગ્રંથો જે છે એ શિલપત્તિકારમ અને મણિમેખલાઈ, આ 2 પ્રારંભિક તમિલના પુસ્તકો છે. તો એક એક કરીને જોઈએ. અહીંયા સૌથી પહેલું આપણે જોયું જે મુખ્ય પુસ્તકો કહીએ ને, જે દ્રવિડ ભાષાની પુસ્તકોની અંદર, તો એ એતુ થોકઈ અને તોલ્કાપ્પિયમ અને પથ્થુપાતુ, આ 3 હતા. એતુ થોકઈ જે છે એમાં 8 મુખ્ય કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો, સંકલન કરવામાં આવ્યું, બરાબર છે. અને બધા જ જે છે એ બધી જ આ તમિલ ભાષાની અંદરના જ છે. ત્યારબાદ તોલ્કાપ્પિયમ. હવે તોલ્કાપ્પિયમ જે છે એ દ્રવિડ ભાષાનો જે વ્યાકરણ ગ્રંથ માનવામાં આવે છે. દરેક ભાષાને પોતાના વ્યાકરણ ગ્રંથ હોય છે, એ રીતે આમાં તોલ્કાપ્પિયમ કરીને વ્યાકરણ ગ્રંથ છે. અને પથ્થુપાતુ એટલે અહીંયા 10 ગીતો એવું એનો મતલબ થાય છે. એટલે 10 ગીતો પર એક પુસ્તક લખેલું છે. અને ત્યારબાદ વાત કરીએ કવિ તિરુવલ્લુવર જે છે એ તિરુવલ્લુવરે કુરલ નામનો એક પ્રખ્યાત ગ્રંથની રચના કરી, જેની અંદર જીવનના અનેક પાસાઓનું વિવરણ, અનેક પાસાઓ વિશેની માહિતી આપવામાં આવી છે. જે રીતે આપણે કહીએ છીએ ને કે ભાઈ ભગવદ્ ગીતા કેવી રીતે જીવનનું દરેક પાસું પહેલું બતાવે છે, એવી રીતે જે દ્રવિડી ભાષા છે એની અંદર કવિ તિરુવલ્લુવરે કુરલ નામના ગ્રંથની અંદર આખું જીવન જે છે એના અલગ અલગ પાસાઓ, અલગ અલગ પહેલુઓ વિશેની ચર્ચાઓ, એનું વિવરણ, એનું વિતરણ કરેલું છે. પ્રારંભિક તમિલના ગ્રંથો. તો પ્રારંભિક તમિલના જે મુખ્ય ગ્રંથો હતા તે 2 છે. એક તો શિલપત્તિકારમ અને બીજું છે મણિમેખલાઈ. આ એના 2 તમિલના પ્રારંભિક મુખ્ય ગ્રંથો માનવામાં આવે છે. તો આ થયું દક્ષિણી સાહિત્ય, અથવા તો આપણે એને કહી શકીએ, બરાબર. તો દક્ષિણી સાહિત્યમાં 4 મુખ્ય ભાષા, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ. અને સૌથી જૂની ભાષા કઈ? તો કે તમિલ સૌથી જૂની ભાષા. ભારતીય પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન, જેમાં રાજનીતિ છે, યુદ્ધ છે, પ્રેમ પ્રસંગ વગેરે જેવી રીતે 3 વસ્તુઓ અંદર આવી જાય એવી રીતે લખવામાં આવેલા. એતુ થોકઈ જે 8 કાવ્યોનું સંકલન છે, તોલ્કાપ્પિયમ કરીને વ્યાકરણ ગ્રંથ હોય, પથ્થુપાતુ કરીને 10 ગીતો વગેરે. ત્યારબાદ કવિ તિરુવલ્લુવરનું કુરલ ગ્રંથની રચના, જેમાં જીવનના અનેક પાસા દર્શાવાયા છે. અને પ્રારંભિક તમિલના મુખ્ય ગ્રંથોમાં શિલપત્તિકારમ અને મણિમેખલાઈ જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે. તો આ થયું પ્રાચીન ભારતીય સાહિત્ય, જેમાં આપણે મુખ્ય 4 વસ્તુઓ જોઈ. સૌથી પહેલા આપણે બૌદ્ધ સાહિત્ય, ત્યારબાદ સંસ્કૃત સાહિત્ય, ત્યારબાદ ગુજરાતી સાહિત્ય અને ત્યારબાદ દક્ષિણી સાહિત્ય, જેમાં દ્રવિડ ભાષાની જે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ ભાષા છે એના વિશેની ચર્ચા, અથવા તો એમાં લખાયેલ સાહિત્યની ચર્ચા કરી. હવે આવશે મધ્યકાલીન સાહિત્ય. મધ્યકાલીન સાહિત્ય યાદ રાખજો. મધ્યકાલીન સાહિત્ય ખાસ કરીને આપણા દેશની વાત કરીએ ને તો મોટા ભાગનું મધ્યકાલીન સાહિત્ય જે છે એ જે સુલતાનો હતા આપણા ત્યાં જે આવેલા બધા, એમના તરફથી જ પ્રદાન વધારે રહ્યું છે. અને તમે આખું આ જોશો તો પણ તમને ક્લિયર ખ્યાલ આવશે કે આખું મધ્યકાલીન સાહિત્ય જે રચાયું છે ને એ મોટા ભાગનું સુલતાનો દ્વારા જ, ઘણા બધા સુલતાનો દ્વારા એને રચવામાં આવેલું છે. ઓકે, હવે આ મધ્યકાલીન સાહિત્ય ખાસ કરીને આપણે કહીએ કે ગુપ્ત યુગ પછીનો જે પીરિયડ છે તે અહીંયા આવશે. તો ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સાહિત્યની રચના સંસ્કૃત ભાષામાં થઈ હતી. કે શરૂઆત અહીંયા પણ મધ્યકાલીન સાહિત્યની સંસ્કૃતમાં જ થઈ હતી. કે મોટા ભાગનું બધું જ જે હતું એ સંસ્કૃતમાં જ લખાતું હતું, અને બધાની મુખ્ય ભાષા પણ સંસ્કૃત જ હતી એ વખતે. અને આ યુગમાં કથા સરિત સાગર તથા રાજ તરંગિણી જેવા ગ્રંથો લખાયા હતા. કે સંસ્કૃતના જે મુખ્ય ગ્રંથો કહેવાય છે બીજા, જે કથા સરિત સાગર અને રાજ તરંગિણી જેવા ગ્રંથો, એ પણ મધ્યયુગની શરૂઆતની અંદર જ લખવામાં આવ્યા હતા. આ સિવાય હિન્દી સાહિત્યના પ્રારંભિક ગ્રંથ પૃથ્વીરાજ રાસોની રચના એ કવિ ચંદ બરદાઈ દ્વારા કરવામાં આવી હતી. અને આ જે છે આ એક સાહસ દર્શાવતો એક ગ્રંથ માનવામાં આવે છે, પૃથ્વીરાજ રાસો, જે હિન્દી સાહિત્યનો પ્રારંભિક એક ગ્રંથ હતો.
અને એની રચના કોઈ કરેલી? કવિ ચંદ બરદાઈએ કરી હતી. અને એવું કહેવાય છે કે આ પૃથ્વીરાજ રાસોની અંદર જે વીર સમ્રાટ આપણે કહીએ પૃથ્વીરાજ ચૌહાણ, એની વીર ગાથા આખી આલેખવામાં આવી છે. કેવી રીતે એને આખું એનું જીવન જે છે, યુદ્ધોને બધા જીત્યા હતા. ઇવન જે લાસ્ટ યુદ્ધ આપણે કહીએ કે પૃથ્વીરાજ ચૌહાણ ને મોહમ્મદ ગોરી વચ્ચે જે થયું હતું, એમાં પણ લગભગ 7 વખત જે છે એ ઓલરેડી પૃથ્વીરાજ ચૌહાણે ગોરીને હરાવી ચૂક્યો હતો. અને છતાં પણ છેતરપિંડી દ્વારા જે છે ગોરીએ પૃથ્વીરાજને માર્યો. અને આ રીતનું જે આખી સ્ટોરીઝ છે એ સ્ટોરી એમાં બતાવ્યું છે. અને પૃથ્વીરાજ ચૌહાણ કેટલા બહાદુર હતા અથવા તો કેવા વીર હતા એની સ્ટોરી અહીંયા આલેખાઈ છે ચંદ બરદાઈ દ્વારા પૃથ્વીરાજ રાસોની અંદર એક કાવ્ય સંગ્રહમાં. આ સમય દરમિયાન શંકરાચાર્યએ સુપ્રસિદ્ધ ભાષ્યની રચના કરી હતી. કે શંકરાચાર્યએ ભાષ્ય નામનો એક ગ્રંથ રચ્યો હતો આ જ સમયની અંદર, એટલે કે મધ્યયુગની શરૂઆતની અંદર જ. હવે જે એવું કહેવાય ને કે કન્નડ સાહિત્યમાં આવી જઈએ તો કન્નડ સાહિત્યની અંદર કવિ પંપા કરીને છે, એમને આદિપુરાણ, 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ એ કવિ પોન્નાએ રચ્યું. અને કવિ રન્નાએ અજિતનાથ પુરાણ જેવી કૃતિઓ રચી. અને આ જે કવિ પંપા, પોન્ના અને રન્ના જે છે એ કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવામાં આવે છે. ક્લિયર? તો કન્નડ સાહિત્યની ત્રિપુટી કવિ પહેલા તો જે છે તે પંપા, જેમની મુખ્ય કૃતિ કઈ લેવામાં આવી છે? આદિપુરાણ. ત્યારબાદ કવિ પોન્ના જે છે એમને જૈનોના જે 16મા તીર્થંકર છે મહાવીર સ્વામી, એમનું જીવન આલેખતું આખું એક પુસ્તક શાંતિ પુરાણ એમને રચ્યું. અને જે કવિ રન્ના છે એમનું અજિતનાથ પુરાણ જેવું એક કૃતિ છે. આ ફેમસ કૃતિઓની વાત અહીંયા કરી છે, બરાબર. અને આમ કવિ પંપા, પોન્ના અને રન્ના એ કન્નડ સાહિત્યની ત્રિપુટી ગણવામાં આવે છે. કે મુખ્યત્વે કન્નડ સાહિત્ય જે છે આ 3 વ્યક્તિઓએ જ વધારે રીતે એમને લખ્યું છે. આ સિવાય કવિ કંબલે તમિલની અંદર રામાયણમ રચ્યું હતું. કે રામાયણ જે આપણું પુસ્તક છે એને તમિલની અંદર કન્વર્ટ કરવાનું કામકાજ કવિ કંબલે કર્યું હતું. ઓકે, તો આ થઈ ગયો આગળનો પોર્શન કે જ્યાં આપણે શરૂઆત જોઈ કે ભાઈ ઉત્તર ભારતનો જે મધ્યયુગ જે છે એ મધ્યયુગની અંદર શરૂઆતનું જે સાહિત્ય હતું એ મોટાભાગે સાહિત્યની રચના સંસ્કૃતમાં જ થઈ. જેની અંદર આપણે વાત કરી કે કથા સરિત સાગર અને રાજતરંગિણી જેવા મુખ્ય ગ્રંથો સંસ્કૃતમાં લખાયા. આ સિવાય જે હિન્દીની વાત કરીએ, હિન્દી સાહિત્ય એનો પ્રારંભિક ગ્રંથ માનવામાં આવે છે પૃથ્વીરાજ રાસો. એની રચના જે છે કવિ ચંદ બરદાઈ દ્વારા કરવામાં આવી. અને આ સિવાય શંકરાચાર્યએ પણ સુપ્રસિદ્ધ ભાષ્ય નામના ગ્રંથની રચના કરી. ત્યારબાદ કવિ પંપા, એમને આદિપુરાણ, કવિ પોન્ના જેમને 16મા તીર્થંકર, જૈન તીર્થંકર જે જીવન આલેખતું શાંતિ પુરાણ નામનું ગ્રંથ, અને કવિ રન્નાએ અજિતનાથ પુરાણ જેવા ગ્રંથો રચ્યા. અને એટલા માટે જ એમને કવિ પંપા, પોન્ના અને રન્નાને કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવામાં આવે છે. કવિ કંબલની વાત કરીએ તો કવિ કંબલે તમિલની અંદર રામાયણમ અથવા તો જે રામાયણ હતું એને રામાયણમ તરીકે રચના કરી. તો આ થઈ ગયું મધ્યકાલીન સાહિત્યનો શરૂઆતનો ભાગ. હવે આવી જાઓ સલ્તનત કાળની અંદર. સલ્તનત કાળ હવેથી અહીંયા મોસ્ટ ઓફ બધું જ જે છે લખાણ જેટલું થયું બધું સલ્તનત કાળ આવી ગયું. ક્લિયર? અને જે સુલતાનો આવ્યા, બરાબર છે, આપણે ત્યાં આપણે જોઈએ છીએ કે ઘણા બધા સુલતાનો એક પછી એક રાજપાટ માટે હોય અથવા સંપત્તિ માટે હોય એક પછી એક આવ્યા હતા. અને એ લોકો એમને ત્યાંની જે સંસ્કૃતિ હતી એ અહીંયા લઈને આવ્યા. અને એની જોડે આપણે ત્યાં પણ સાહિત્ય જે છે એટલું બધું એ વખતે રચાયું. તો સલ્તનત કાળમાં હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ અને ખડી બોલી એનો વિનિયોગ થવા લાગ્યો. કે જે હિન્દી ભાષા જે છે ને બોલવાના મુખ્ય 2 પ્રકાર વ્રજ અને જે ખડી બોલી કહેવાય, આ બેવનો વિનિયોગ ભેગું થઈને એક સાહિત્ય રચાવા લાગ્યા. અને એમાં કેટલા ભક્તિ ગીતો અને વીર ગાથાઓ રચાવા લાગી હતી એ સમયે. કે હિન્દી ભાષાના જે 2 મુખ્ય સ્વરૂપો વ્રજ અને ખડી બોલી ભાષા જે છે, આપણે નથી કહેતા કે ગુજરાતી છે તો ગુજરાતીની અંદર આપણે શુદ્ધ ગુજરાતી આપણે બોલીએ છીએ, બરાબર, પણ સાથે કાઠિયાવાડી ભાષા અને આવી રીતે થોડા લહેકા અલગ થઈ જાય.
બસ એવી રીતે હિન્દીમાં પણ વ્રજ અને ખડી બોલી જે છે એનો ઉપયોગ કરી બંનેને ભેગા કરી અને ભક્તિ ગીતો, વીર ગાથાઓ એ બધાની રચનાઓ એ વખતે ચાલુ થઈ ગઈ અને એટલા બધા એ વખતે સાહિત્ય બેવને ભેગા કરીને લખવામાં આવ્યા. આલ્હા ઉદલ અને બિસલદેવના રાસો, આ વીર ગાથાઓ લખવામાં આવી તે સમયે, જે વ્રજ અને ખડી બોલીના વિનિયોગ દ્વારા જ ભેગી કરીને લખાઈ હતી. આલ્હાઉદલ અને બિસલદેવના રાસો વીર ગાથાઓ હતી. ત્યારબાદ મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો જૂનો ગ્રંથ માનવામાં આવે છે. બરાબર છે. અવધી ભાષા જે છે એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ એ ચંદ્રાયન માનવામાં આવે છે, જે મુલ્લા દાઉદે લખવામાં આવેલો હતો. બરાબર છે. તો આ યાદ રાખજો. હિન્દી ભાષા પછી આપણે અવધી ભાષા, અવધની જે ભાષા કહીએ અવધી ભાષા. ક્લિયર? અને આમાં જનરલી જોઈએ ને તો દરેક ભાષાઓમાં થોડો માઇનર જ ડિફરન્સ હોય છે, બહુ કંઈ વધારે ડિફરન્સ હોતો નથી. અને જેમ આપણે આગળ પણ જોયું છે કે સાહિત્ય વસ્તુ એવી છે અને ભાષા વસ્તુ એવી છે કે જે અંદર એકબીજાના સમન્વયથી અલગ અલગ ભાષાઓનું ઉદ્ભવ થયું છે. ખાસ કરીને આપણે સંસ્કૃત પરથી જ ઘણી બધી ભાષાઓ ઉતરી આવેલી છે, એ આપણે જોયું છે. ક્લિયર? તો અહીંયા પણ આ જ વસ્તુ થયું કે હિન્દીની જ બે સ્વરૂપોને ભેગા કરી અને એક આલ્હાઉદલ, બિસલદેવના રાસો જેવી વીર ગાથાઓ રચાઈ. સાથે સાથે મુલ્લા દાઉદ જે છે એમનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ કહેવાય છે. આ સિવાય મધ્યકાલીનમાં જોઈએ તો ફારસી એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. ફારસી ભાષા ભારતની અંદર પહેલા નહોતી, પણ જેવા સુલતાનો દિલ્હીમાં આવવા લાગ્યા એક પછી એક સુલતાનો દિલ્હીને કબજે કરતા ગયા અને એ લોકો જે છે એ લોકો મુખ્યત્વે એમની ભાષા જે છે ફારસી રાખતા હતા. એટલે અહીંયા કીધું છે કે ફારસી એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી, કે જેમ અત્યારે આપણે કેવું હિન્દીમાં બધો વ્યવહાર મોટા ભાગે થાય છે ને, એવી રીતે એ સમયે ફારસીમાં વ્યવહાર થતો હતો. કારણ સુલતાનો હતા, એમની ભાષા ફારસી હતી, એટલા માટે એ લોકો રાજભાષા તરીકે ફારસી રાખી હતી. ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝ શાહી રચ્યું હતું. કે ઝિયાઉદ્દીન બર્ની કરીને જે લેખક હતા એમને તારીખે ફિરોઝ શાહી નામનો ગ્રંથ રચ્યો, જેમાં ખલજી અને તુગલક વંશની જે આખું વિવરણ કરવામાં આવેલું છે. તારીખે ફિરોઝ શાહી. હવે આ તારીખે ફિરોઝ શાહી જે આખો ગ્રંથ જે છે એ ગ્રંથ ફારસીની અંદર લખાયેલો છે, ઝિયાઉદ્દીન બર્નીએ લખેલો છે. અને એમાં શું આવેલું છે તો એની અંદર ખલજી વંશ અને તુગલક વંશ જે છે એ બંને વંશના જે સામ્રાજ્ય હતું, એમનું રાજ્ય છે, એમનું વિવરણ આખું અહીંયા કરવામાં આવેલું છે તારીખે ફિરોઝ શાહીમાં. તેને આ સિવાય ઝિયાઉદ્દીન બર્નીએ જ ફતવા એ જહાદારી ગ્રંથ પણ લખ્યો હતો. તો ઝિયાઉદ્દીન બર્નીના મુખ્ય બે ગ્રંથની વાત કરી. એક તો પહેલું તારીખે ફિરોઝ શાહી અને બીજું જે છે એ ફતવા એ જહાદારી. આ બે ગ્રંથો એમને લખ્યા હતા. હવે આવી જઈએ મુખ્ય જે આપણે કહીએ ને કે મધ્યકાલીન સાહિત્યમાં સૌથી ફેમસ નામ અમીર ખુશરો. અમીર ખુશરો એ મહાન સાહિત્યકાર, કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત, સંગીતકાર હતા. કે બહુ બધી ખૂબીઓ હતી એ વ્યક્તિની અંદર, અમીર ખુશરોની અંદર. અને જો ખાસ કરીને પદ્માવત અથવા તો પદ્માવતી જે પિક્ચર હતું, મૂવી હતું, એ જોયું હોય તો એમાં પણ ખ્યાલ આવશે કે એ સમયે જે અલાઉદ્દીન ખિલજી હતો એના સમયની અંદર આ અમીર ખુશરો એ થઈ ગયો અને એક ખાસું એવું જે છે જે ખાસ આપણે કહીએ ને કે જે યુદ્ધ હતું પદ્માવતી વાળા પિક્ચરની અંદર જે બતાવવામાં આવેલું છે કે જેમાં રાણીને સંદેશો મોકલવામાં આવે છે, એ સંદેશો સ્પેશિયલી અમીર ખુશરો લખે છે અને એની કલાત્મક શૈલી જે છે એના કારણે ફેમસ હતો. અને એ વ્યક્તિ જે છે એક ખાલી સાહિત્યકાર કે કવિ નહોતો, એ ઇતિહાસકાર, રહસ્યવાદી સંત, સંગીતકાર હતો. અને સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેમના ગુરુ હતા. ક્લિયર? તો યાદ રાખવાનું છે, અમીર ખુશરોના ગુરુ કોણ હતા? નિઝામુદ્દીન ઓલિયા. તો નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા. કોના? તો કે અમીર ખુશરોના. હવે અહીંયા અમીર ખુશરોના કેટલાક ફેમસ ગ્રંથ આપેલા છે, જેમાં છે આસિકા, નૂર, સિપિહર, કિરાતુલ
સદાયન જેવા એમના પુસ્તકો જે છે એ ફેમસ છે. કયા કયા છે? ફરી એકવાર, આસિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયન જેવા પુસ્તકો જે અમીર ખુશરો હતા એમને લખ્યા છે. બીજી એક મહત્વની વસ્તુ હતી કે અમીર ખુશરોને પોતાના ભારતીય હોવા પર ગર્વ હતો. જનરલી જે છે ને બધા નિઝામો ને આ જે બધા આવ્યા ને એમાં મોસ્ટ ઓફ બધામાં આવી લાક્ષણિકતા નથી જોવા મળતી કે જેમને ભારતીય હોવા પર ગર્વ હોય, પણ આ વ્યક્તિ જે હતા એમને ભારતીય હોવા પર ગર્વ હતો. અને સાથે સાથે એમને તો જે છે ભારતની સંસ્કૃતિ અને જે એની જે પ્રાદેશિક ભાષાઓ હતી એ બધાનો સમન્વય કરીને પણ ઘણા બધા ગ્રંથો લખ્યા છે. તે માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળે છે. બરાબર છે કે જે અમીર ખુશરો હતા એવું માનતા હતા દ્રઢપણે કે ભાઈ જેટલું હિન્દુ ધર્મનું જે સાર તત્વ છે, આપણે જેને કહીએ ને કે નિચોડ જે છે, એ ખાસું અંશ સુધી મોટા ભાગે જે છે ઇસ્લામ સાથે પણ મળતું આવે છે. એટલે કે એ જે અમીર ખુશરો જે છે ખાસું જાણકાર હતા દરેક વસ્તુના, દરેક ધર્મના ગ્રંથોને આ તેમને વાંચ્યું હતું અને એના પરથી એમને આવું તારણ પણ કાઢ્યું હતું કે આવી રીતે હિન્દુ ધર્મનો સાર તત્વ અને ઇસ્લામનો સાર તત્વ એ લગભગ સમાન જ છે. અને એટલા માટે જ એમને જે છે પહેલેથી જ ભારતીય રીત રિવાજો, પરંપરાઓને એના પ્રત્યે પણ એટલું જ આકર્ષણ હતું. આ સિવાય તેઓ દિલ્હીની આસપાસ જે બોલાતી ભાષા હતી એને હિન્દવી તરીકે ઓળખાતા હતા. કે અમીર ખુશરો જે છે ને દિલ્હીની આસપાસ જે કંઈક ભાષાઓ બોલાવતી હતી, દરેક જગ્યાએ થોડી થોડી અલગ અલગ ટાઈપની ભાષાઓ બોલાતી હતી, એને એ હિન્દવી તરીકે ઓળખતા હતા. અને હિન્દવી ભાષાની અંદર પણ અમીર ખુશરોએ ઘણા બધું સાહિત્ય રચ્યું છે. તો આમ અમીર ખુશરોની અહીંયા વાત કરી આપણે કે અમીર ખુશરો એક મહાન સાહિત્યકાર, કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત તથા સંગીતકાર હતા. અને એમના ગુરુ કોણ હતા? તો એમના ગુરુ હતા નિઝામુદ્દીન ઓલિયા, હઝરત નિઝામુદ્દીન ઓલિયા. આ સિવાય અમીર ખુશરોની જે ગ્રંથો હતા એ મુખ્ય કયા કયા છે? તો આસિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયન જેવા મુખ્ય ગ્રંથો એમના હતા. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે અમીર ખુશરો છે તેમને પોતાના ભારતીય હોવા પર ગર્વ હતો અને તે માનતા હતા કે હિન્દુ ધર્મનું જે સાર તત્વ છે ને એ સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે પણ મળે છે. અને ખાસ કરીને દિલ્હીની આસપાસની જે ભાષા હતી બોલાતી એને હિન્દવી તરીકે ઓળખતા હતા. અને એ જે હિન્દવી ભાષા હતી એ હિન્દવી ભાષા પર એમને ઘણા બધા પુસ્તકો લખ્યા પણ છે. આ થઈ વાત અમીર ખુશરોની. ત્યારબાદ હવે વાત કરીએ કબીર. ખાસ કરીને કબીર જે છે એક સંત કવિ માનવામાં આવે છે. એમની બોલી જે છે એ સાધુકડી બોલી કહેવાય છે અથવા સધુકડી બોલી. અને એમના દોહા જે છે એ પ્રચલિત છે આજની તારીખમાં પણ. આપણે કબીર જે છે, રહીમ છે, આ બધાના દોહા અને લાઇન્સ જે છે આજની તારીખમાં પણ આપણે ભણીએ પણ છે, સમજીએ પણ છે. અને બહુ ઊંડાણવાળું, મર્મવાળી એક વસ્તુની રચના એ કરતા હતા. આ સિવાય એ સમયમાં મલિક મોહમ્મદ જાયસી એ અવધીની અંદર પદ્માવત મહાકાવ્ય લખ્યું હતું. બરાબર છે કે પદ્માવત નામે મહાકાવ્ય લખનાર અવધી ભાષાની અંદર એ હતા મલિક મોહમ્મદ જાયસી. ક્લિયર? તો મલિક મોહમ્મદ જાયસી એ અવધી ભાષાની અંદર પદ્માવત નામનું મહાકાવ્ય રચ્યું. આ સિવાય તુલસીદાસની વાત કરીએ તો તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ જે છે રામચરિતમાનસ એ પણ અવધી ભાષામાં જ લખાયો હતો. યાદ રાખવાનું છે આ બધી વસ્તુ. તો અહીંયા જે છે આપણે એક જે ધાર્મિક ગ્રંથો લખાયા મધ્યકાલીન સાહિત્યમાં એની વાત કરી. તો ખાસ કરીને કબીર સૌથી પહેલું નામ એમાં આવે છે કે જે સંત કવિ છે. એમની બોલી એ સધુકડી બોલી કહેવાય છે અને એમના દોહા પ્રચલિત હતા. સાથે સાથે મલિક મોહમ્મદ જાયસી હતા. એમને અવધી ભાષાની અંદર પદ્માવત મહાકાવ્ય તથા તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ જે છે રામચરિતમાનસ એ પણ અવધીની અંદર જ લખાયો. ત્યારબાદ વાત કરીએ તો કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા હતા. કે હવે અહીંયા બંગાળીની વાત કરી, બરાબર છે. તો આ જે ભાષા હતી ને આ ભાષા મોસ્ટ ઓફ અવધી હતી. આ બધું ઉપર જે રચાયું એ અવધીમાં રચાયું.
એની ઉપર જે રચાયો તે ફારસીમાં. હવે આવે છે બંગાળીની વાત કરીએ તો કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા હતા. તો આ કૃતિવાસ અને ચંડીદાસ જે છે બંગાળીના સાહિત્યના એક સર્જક કહી શકાય આપણે, કે બંગાળીમાં રામાયણ વાળા જે હતા એ કૃતિવાસ અને ચંડીદાસે પણ સેંકડો ગીતો રચ્યા હતા. નરસિંહ મહેતાએ ગુજરાતીની અંદર તથા નામદેવ અને એકનાથે જે છે મરાઠી ભક્તિ ગીતો રચ્યા. નરસિંહ મહેતા ગુજરાતી ભક્તિ ગીતો, બરાબર છે, આજે આપણે આજની તારીખમાં પણ એ સાંભળીએ છીએ. સાથે સાથે નામદેવ અને એકનાથ નામના જે કવિઓ થયા એમને મરાઠીની અંદર ભક્તિ ગીતો રચ્યા. તો અલગ અલગ ભાષાઓ આવી ગઈ. બંગાળી માટે કૃતિવાસ, એમને રામાયણ બંગાળીમાં, અને ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા. સાથે સાથે નરસિંહ મહેતાએ ગુજરાતીમાં ભક્તિ ગીતો અને નામદેવ અને એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા. ત્યારબાદ જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી નું ફારસીમાં અનુવાદ થયું. કે આજે આપણા પુસ્તક સંસ્કૃતની અંદર હતા, બરાબર છે, મહાભારત અને રાજતરંગિણી આ બંને જે છે સંસ્કૃતના સાહિત્ય હતા અને સંસ્કૃત સાહિત્યનું જૈનુલ અબિદીનના જે આશ્રય હેઠળ કાશ્મીરની અંદર એનું અનુવાદ કરવામાં આવ્યું. કઈ ભાષાની અંદર? ફારસી ભાષામાં. કારણ કે એ વખતે જે છે ફારસીનું ચલણ કંઈક વધારે જ હતું અને એટલા માટે જ જે મુખ્ય આપણા સંસ્કૃત પુસ્તકો હતા એનું જે અનુવાદ છે ફારસીની અંદર ચાલુ થઈ ગયું અને એમાંના મહાભારત ને રાજતરંગિણી જેવા પુસ્તકોનું ફારસીમાં અનુવાદ જૈનુલ અબિદીન દ્વારા કરવામાં આવ્યું. તો આ થયું અલગ અલગ ભાષાની વાત થઈ. બંગાળીમાં કૃતિવાસ રામાયણ, ચંડીદાસે સેંકડો ગીત, નરસિંહ મહેતાએ ગુજરાતીમાં, નામદેવ એકનાથે મરાઠીમાં ભક્તિ ગીત રચ્યા અને જૈનુલ અબિદીનના આશ્રય હેઠળ મહાભારત રાજતરંગિણીનું ફારસીમાં અનુવાદ થયું. ત્યારબાદ વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃત લેખક હતા. કે જે વિજયનગર આપણે આઈ થિંક સો 7th કે 8th સ્ટાન્ડર્ડની અંદર 7મા 8મા ધોરણની અંદર એસએસની અંદર આપણે આ વસ્તુ વિજયનગર અલગ જ રાજ્ય તરીકે ઉભરી આવ્યું હતું, બરાબર. ખાસ કરીને મધ્યકાલીન સમયની વાત કરીએ ત્યારે જ આ હતું. તો એવામાં જે સમ્રાટ એના હતા કૃષ્ણદેવરાય, એ કૃષ્ણદેવરાય એ તેલુગુ અને સંસ્કૃત લેખક હતા અને તેમણે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ રચ્યો હતો, બરાબર છે. તો સમ્રાટ કૃષ્ણદેવરાય એમનો ગ્રંથનું નામ શું છે? આમુક્ત માલ્યદા અથવા તો માલ્યદા. ક્લિયર? તો આ વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા અને જેમણે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ રચ્યો. ત્યારબાદ હવે મુગલો પર આવી જઈએ. તો મુગલ બાબરે સૌથી પહેલા તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામે આત્મકથા લખી અને આત્મકથા લખવાનો સિલસિલો પણ કદાચ જે છે એ બાબરથી જ ચાલુ થયો હોવાનું મનાય છે અને એમને સૌથી પહેલું જે છે મુગલોની અંદર લખવાના પણ બાબર સૌથી પહેલા હતા. તુર્કી ભાષામાં એમને ગ્રંથ લખ્યો, નામ હતું તુઝુકે બાબરી, જે એમની પોતાની આત્મકથા હતી અને ત્યાંથી સિલસિલો જે ચાલુ થયો પછી તો લગભગ મોટાભાગના બધા જ જે હતા જે આપણે મુગલો કહીએ એ લોકો પોતાની આત્મકથા આવી રીતે લખતા હતા તો લખાવતા હતા. તો બાબરે તો પોતાની જે આત્મકથા હતી એ પોતાની રીતે જ લખી છે, જેને તુઝુકે બાબરી નામ આપ્યું તુર્કીની અંદર, જેનું ફારસીની અંદર બાબરનામા તરીકે રૂપાંતર કરવામાં આવ્યું, ભાષાંતર કરવામાં આવ્યું. ક્લિયર? બુક આ જ હતી તુઝુકે બાબરી, જે તુર્કીમાં લખાયું હતું, એનું ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યું, જેનું નામ આપવામાં આવ્યું બાબરનામા તરીકે, એનું ભાષાંતર થયું. આ સિવાય હુમાયુ, જે બાબરના પછીનો કહેવાય, બરાબર, બાબરનો છોકરો કહેવાય છે હુમાયુ, એની જે બહેન હતી ગુલબદન બેગમ, એને હુમાયુનામા લખ્યું. હુમાયુની જ વાત કરી, બરાબર છે, પણ એ હુમાયુએ પોતે નથી લખેલી, કોઈ લખી છે એની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખી. આ સિવાય જહાંગીરે પોતે જ તુઝુકે જહાંગીરીની અંદર પોતાની આત્મકથા એમને પોતે જ લખી. અને આ સિવાય છેલ્લો જે મુગલ સમ્રાટ કહેવાય છે, છેલ્લો મુગલ સમ્રાટ ભારતના બહાદુર શાહ ઝફર, એમણે ઉર્દુ કવિ હતા એ પણ પોતે. ક્લિયર? એટલે તમે જુઓ જે મુગલો આપણે ત્યાં આવ્યા એ મુગલોએ પણ ખાસ એવું સાહિત્ય ક્ષેત્રે પણ પ્રદાન
કર્યું, જેની અંદર શરૂઆત જે છે મુગલ બાબરે કરી હતી તુર્કીની અંદર તુઝુકે બાબરી કરીને આત્મકથા લખી. ફારસીમાં એને બાબરનામા નામે ભાષાંતર થયું. હુમાયુની બહેન જે હતી ગુલબદન બેગમ, એમણે હુમાયુન નામા, અને જહાંગીરે તુઝુકે જહાંગીર એમાં એમની આત્મકથા લખી. અને છેલ્લો મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફર એ ઉર્દુ કવિ હતો. ત્યારબાદ ફારસીની વાત કરીએ તો ફારસીમાં અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યા હતા. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ફારસી ભાષામાં અબુલ ફઝલે મુખ્ય બે પુસ્તક આઈને અકબરી અને અકબરનામા, આ બે પુસ્તક જે છે એ અબુલ ફઝલે લખ્યા હતા. અને આઈને અકબરી જે છે એની અંદર તો ભારતીય રીત રિવાજ, ધર્મ, આર્થિક સ્થિતિ, પરિસ્થિતિઓનું વર્ણન, આ બધી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કારણ એક જ છે કે જે સમ્રાટ અકબર હતા એવું કહેવાય છે કે અકબર જે છે એમના પર જે પાલન પોષણની અંદર ગુજરાતી પરિવારનો ખાસો મોટો ફાળો હતો, અને એટલા માટે જ એમને પહેલેથી જ જે છે હિન્દુ ધર્મ પ્રત્યે પણ સારું એવું આપણે કહીએ કે લાગણીશીલ હતા એ વખતથી. અને એટલા માટે જ આઈને અકબરી નામના પુસ્તકની અંદર પણ ભારતીય રીત રિવાજ, ધર્મ, આર્થિક સ્થિતિઓ જે છે એ બધાનું વર્ણન એમાં સારી રીતે કરવામાં આવ્યું છે. તો આમ અકબરના ઉપરના બે પુસ્તકો ફારસીમાં અબુલ ફઝલે લખેલા છે, આઈને અકબરી અને અકબરનામા. અબુલ ફઝલ જે છે એનો ભાઈ ફૈઝી ફારસીનો મહાન કવિ હતો, અને અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્રના અનુવાદ માટે અલગ ખાતા સ્થાપ્યા હતા. તો સૌથી પહેલું યાદ રાખવાનું છે કે અબુલ ફઝલ જે જોયું આપણે કે જેને આઈને અકબરે અકબરનામા લખ્યું, એનો ભાઈ ફૈઝી એ પણ ફારસી ભાષાનો મહાન કવિ હતો. સાથે સાથે અકબરે શું કર્યું હતું કે આપણા જે મહાન ગ્રંથો છે, જે મહાભારત છે, રામાયણ છે, પંચતંત્ર છે, અથવા તો પછી ભગવદ્ ગીતા, અથર્વવેદ, આ બધા ગ્રંથોનું અનુવાદ સ્પેશિયલી કરવા માટે એમને અલગ ખાતા સ્થાપ્યા હતા, અને જ્યાં આ બધાનું અનુવાદ થતું હતું ને એનામાંથી જે છે એ લોકો કંઈક ને કંઈક અલગ અલગ શીખતા રહેતા હતા. એટલે આ વસ્તુ બતાવે છે કે અકબર જે છે એ કહેવાય ને કે સાહિત્ય ક્ષેત્રે પણ એટલો બધો પ્રેમ ધરાવતો હતો કે જેને ભલે બીજા ધર્મનું હોવા છતાં પણ એને એ વસ્તુનો અનુવાદ જે છે એ કરાવવા માટે સ્પેશિયલી અલગ ખાતા સ્થાપ્યા. મધ્યયુગની હવે સૌથી મહત્વની ઘટના છે તે છે ઉર્દુ ભાષાનો જન્મ, કે મધ્ય યુગની અંદર જ ઉર્દુ ભાષાનો જન્મ થયો છે, અને સૌથી મહત્વની ઘટના કહેવાય છે, જેમાં વલી, મિરદર્દ, મિર્ત કી મીર, નઝીમ અકબરાબાદી, અસદુલ્લા ખાન તથા ગાલિબ જેવા કવિઓ થઈ ગયા. બરાબર છે કે ઉર્દુ ભાષાના બધા કવિઓના નામ આપેલા છે કે જે ખરેખર મધ્યયુગની શરૂઆત, મધ્યયુગની અંદર જ ઉર્દુ ભાષાનો જન્મ થયો, અને એની સાથે સાથે આ બધા જે કવિઓ આપણાને ઉર્દુ ભાષાના એ મળ્યા, વલી, મિરદર્દ, મિર્ત કી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ વગેરે જેવા કવિઓ. આ સિવાય સંસ્કૃત ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર હવે શરૂ થઈ ગયું, અને મોટા ભાગે આ જ વસ્તુ થઈ છે કે જેટલા પણ નિઝામોને આ તે આવ્યા છે, મુગલો આવ્યા છે, એ લોકોએ આપણા જ સંસ્કૃત ગ્રંથોનું ભાષાંતર ઉર્દુઓમાં અથવા તો ફારસીની અંદર કરી અને એને જે છે એ લોકો પોતાના ત્યાં પણ એ લોકો લઈ ગયા. તો આમ સંસ્કૃતના ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થયું. મોહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી નામનો મહત્વનો ગ્રંથ પણ એમને આ ટાઈમની અંદર રચ્યો છે. મોહમ્મદ હુસૈન આઝાદે દરબારે અકબરી નામનો ગ્રંથ રચ્યો. તો આમ તમે જુઓ કે એટલું બધું સાહિત્ય જે છે એ મધ્યકાલીન સાહિત્ય, જેની અંદર આપણે એવું કહીએ કે મોટાભાગનું સાહિત્ય મુગલો અથવા તો સલ્તનત કાળના અંદર જ રચાયું હતું. તો આમ સાહિત્યની દ્રષ્ટિએ આપણે એવું કહીએ કે ભારત સાહિત્યની દ્રષ્ટિએ ક્યાંય પણ પાછળ પડતું નથી, સાહિત્યની દ્રષ્ટિએ ભરપૂર છે. અને એનું જ આ ઉદાહરણ આપણે અહીંયા જોયું. સૌથી પહેલાં આપણે અહીંયા પ્રાચીન ભારતીય સાહિત્ય જોયું, જેમાં બૌદ્ધ સાહિત્ય 3 ભાગ, ત્રિપિટક, સુત્તપિટક, વિનય પિટક, અભિધમ પિટક કહેવાય. ગુપ્ત યુગની વાત કરીએ તો નાટક અને સંસ્કૃત માટે જે છે સુવર્ણ યુગ કહેવાય. કાલિદાસ જેના ગ્રંથો કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ તથા બાણભટ્ટનું હર્ષચરિત, બાણે લખેલું કાદંબરી, ભવભૂતિનું ઉત્તરરામચરિત, ત્યારબાદ ભારવીનું કિરાતાર્જુનિયમ,
વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ અને શુદ્રકનું મૃચ્છકટિકમ, દંડીનું 10 કુમાર ચરિત વગેરે. ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા, મીરાબાઈ છે, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી વગેરે. ત્યારબાદ જોવા જઈએ તો નર્મદ, નવલરામ, મહિપતરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાલા, ઉમાશંકર જોશી વગેરે. તમિલની વાત કરીએ, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવા દ્રવિડી ભાષા, એમાં તમિલ સૌથી જૂની ભાષા. ભારત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન એ સાહિત્યમાં પણ જોવા મળ્યું. એતુ થોકઈ 8 કાવ્યોનું સંગ્રહ, તોલકાપ્પિયમ વ્યાકરણ ગ્રંથ, પથ્થુ પાતુ 10 ગીતો, કવિ તિરુવલ્લુવર કુરલ ગ્રંથની રચના કરી જીવનના અનેક પાસામાં દર્શાવ્યા. આ સિવાય પ્રારંભિક તમિલના જે મુખ્ય ગ્રંથો હતા શિલપત્તિકારમ અને મણિમેખલાઈ. ત્યારબાદ મધ્યકાલીન સાહિત્યની વાત કરીએ તો ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆત જે છે એ સંસ્કૃત ભાષામાં થઈ. કથા, સરિત સાગર, રાજતરંગિણી જેવા મુખ્ય ગ્રંથો. હિન્દી સાહિત્યમાં પૃથ્વીરાજ રાસોની રચના કવિ ચંદ બરદાઈ દ્વારા કરવામાં આવી. શંકરાચાર્યએ સુપ્રસિદ્ધ ભાષ્ય ગ્રંથની રચના કરી. કવિ પંપાએ આદિપુરાણ, 16માં જૈન તીર્થંકર જીવન આલેખતું શાંતિ પુરાણ એ કવિ પોન્નાએ અને રન્નાએ અજિતનાથ પુરાણ જેવી કૃતિઓ રચી. આમ કવિ પંપા, પોન્ના અને રન્નાને કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવાય છે. આ સિવાય કંબલે તમિલની અંદર રામાયણ, હિન્દી સ્વરૂપમાં જે વ્રજ અને ખડી બોલી હતી ભેગું કરીને આલાઉદલ બિસલદેવના રાસો જેવી વીર ગાથાઓ રચાઈ. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન અવધી ભાષાનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ. ફારસીને દિલ્હી સલ્તનતની રાજભાષા કહેવાય છે. ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહી અને ફતવાએ જહાંદારી નામના ગ્રંથો રચ્યા. અમીર ખુશરો જે છે એમના ગુરુ કોણ હતા તો કે હઝરત નિઝામુદ્દીન ઓલિયા એમના ગુરુ. અને જે અમીર ખુશરોના ગ્રંથ હતા આસિકા, નૂર, શિપિહર, કિરાતુલ સદાયન જેવા હતા. તેમને ભારતીય હોવા પર ગર્વ હતો. ત્યારબાદ દિલ્હીની આસપાસની ભાષાને હિન્દવી તરીકે ઓળખતા કબીર સંત કવિ થઈ ગયા, જેમની બોલી સધુ કડી હતી. પછી મલિક મોહમ્મદ જાયસી એમને અવધીમાં પદ્માવત મહાકાવ્ય રચ્યું. તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ એ અવધીમાં લખાયો. આ સિવાય કૃતિવાસે બંગાળીમાં રામાયણ, ચંદીદાસે સેંકડો ગીત, નરસિંહ મહેતાએ ગુજરાતી, નામદેવ એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા. જૈનુલ આબિદીન જે છે એમને મહાભારત રાજતરંગિણીનું ફારસીમાં ભાષાંતર કરાવ્યું. ત્યારબાદ વિજયનગરના સમ્રાટ જે કૃષ્ણદેવરાય હતા એમને તેલુગુ સંસ્કૃતના લેખક હતા અને એમણે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ રચ્યો. બાબરે તુર્કીમાં તુઝુકે બાબરી એમની આત્મકથા, ફારસીમાં એનું અનુવાદ બાબરનામામાં થયું. હુમાયુની બહેન બેગમ ગુલબદન બેગમ હુમાયુનામાં લખ્યું. જહાંગીરે તુઝુકે જહાંગીર અને સમ્રાટ જે છેલ્લા સમ્રાટ હતા મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફર એ ઉર્દુ કવિ હતા. ફારસીમાં અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું. આઈને અકબરીમાં ભારતીય રીત રિવાજો વગેરે છે. અબુલ ફઝલનો જે ભાઈ ફૈઝી ફારસી કવિ હતો અને અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર વગેરેના અનુવાદ માટે અલગ ખાતા પણ સ્થાપ્યા. મધ્યયુગની મહત્વની ઘટના કહી તો કે ઉર્દુ ભાષાનો જન્મ, જેમાં કવિઓ કયા કયા થઈ ગયા તો કે વલી, મિર્દદ, મિર્તકી મીર, નઝીર, અકબરાબાદી, અસદુલ્લા ખાન અથવા તો ગાલિબ જેવા કવિઓ એ વખતે થયા. અને ઘણા બધા સંસ્કૃત જે સાહિત્ય હતું એનું ઉર્દુમાં ભાષાંતર પણ થયું. અને મોહમ્મદ હુસેન આઝાદનું દરબારે અકબરી એ મહત્વનો ગ્રંથ હતો. તો આ રીતે આપણે જોયું કે કેવી રીતે આપણું પ્રાચીન ભારતીય સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્ય ભારત જે છે સાહિત્યની દ્રષ્ટિએ ખૂબ વિશાળ, ખૂબ વૈવિધ્યપૂર્ણ વારસો ધરાવે છે અને આ વારસો આપણે જાળવી રાખવાનો છે અને એને સાચવવો એ આપણી નૈતિક જવાબદારી છે. થેન્ક યુ.